તો બુદ્ધિમતામ વરિષ્ઠ, ભગવાને આપણને આટલી બુદ્ધિ આપી તો એનામાં કેટલી બુદ્ધિ હશે? બુદ્ધિહીન તનુ જાનિકો સુમીરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેવ મોઈ હરવ કલેશ વિકાર. મસક સમાન રૂપ કપી ધરી નામ લંકિની. લંકામાં હનુમાનજી પ્રવેશ કરવા જાય તો એનો ચોકીદાર એટલો બળવાન હતો કે નાનું મચ્છર પાવે ને તો એક પકડી દે. તો હનુમાનજીને તો હું એક તેના કરતા સૂક્ષ્મ રૂપ ધરું, પણ ઓળખી ગઈ. હે ઉભો રે. અને હનુમાનજી વિચાર્યું આને પંપાળવાથી કામ નહીં થાય, એક તમાચ મારી. અને યાદ આવી ગયો બ્રહ્માના શબ્દો કે તને તમાચ મારે તો જાણવાનું રાવણનું મૃત્યુ નિશ્ચિત છે. કેટલી બુદ્ધિ, કેટલું બળ. તો ભગવાન કેવો હશે? ગોવર્ધનને ધારણ કરી શકે ને? આપણી તાકાત છે ગોવર્ધનને ધારણ કરી શકાય એવી? આપણી તાકાત છે કાલી નાગ ઉપર થઈ થઈ કરીને નચાય? આપણી તાકાત છે દાવાગ્નિને પી જવાય એવી? એ તો કૃષ્ણ ઈશ્વર કરી શકે, જે આગ પી શકે, કાલી નાગની ઉપર નાચી શકે, ગોવર્ધનને ધારણ કરી શકે, બ્રહ્મલોકમાં જઈ શકે, પાછો આવી શકે. આવાગમન આપણા જીવનમાં તો નથી. આપણે આવાગમન એટલે શરીર સાથે ન જઈ શકીએ, શરીર છોડીને જઈ શકીએ અને પછી નવું શરીર લેવું પડે. આ ન મળે આપણને. ઈશ્વર છે. એક એક ગોપીઓ ભગવાને કમળની ડાળખી લઈ આવ્યા, માટલામાં મૂકીને દૂધ પી ગયા. પણ કનૈયા ગોપીને ખબર પડવી જોઈએ ને હું આવ્યો હતો. એવું લાકડી મારી કે નાનું કાણું પડ્યું, એમાં ટપ ટપ ટીપા સીધા ગોપીના મોઢામાં. અને કનૈયો ભાગી ગયો. મોઢામાં ગળપણનો સ્વાદ આવ્યો એટલે ગોપી આંખ ખોલી, અરે લાલો આવ્યો, લાલો આવ્યો. મારા મુખમાં કેવું રેડી ગયું. એક ગોપી કહેવા લાગી, શું કહું તને લાલાની વાતો? વલોણું કર્યું તું, હમણાં લાલો આવશે, માટલો ફોડશે, માટલો ફોડશે. અને એવી હું ઘેરી બની ગઈ તો છોકરું શિકાર મૂકી દીધું, માટલું નીચે રહી ગયું. છોકરું રડ્યું ત્યારે ખબર પડી કે છોકરું શિકામ છે ને માટલો નીચે છે. બીજી ગોપી કહેવા લાગી, શું કરું? મારે ગયા તો 2-5 મહેમાન આવી ગયા અને મહેમાનમાં રસોઈ બનાવતા બનાવતા મારું મન તો માટલામાં જ કે લાલો આવીને માટલું ફોડશે, માટલું ફોડશે. અને 2 ચમચી મીઠું વધારે નાખી દીધું. જમનારા આંગળી ચાટી ચાટીને જમી ગયા. હું જમવા બેઠી ત્યારે ખબર પડી કે મીઠું વધારે પડ્યું. ભગવાને મારી રાજ રાખી. ઈશ્વરનું સ્મરણ કરતા કરતા કામ કરો તો ઈશ્વર કોઈ કામ બગાડતા નથી. તેથી કમસે કમ કામની શરૂઆત કરતા પહેલા એને યાદ કરી લો. ઘરમાંથી નીકળતા પહેલા યાદ કરો, ઘરમાં જાઓ ત્યારે યાદ કરો, સવારમાં ઉઠતાઈને યાદ કરો અને રાત્રે સૂતા પહેલા યાદ કરો. એનાથી આગળ કહો, ભગવાનને તમારો પાર્ટનર બનાવી દો. વ્યવસાયમાં ઈશ્વર મારો પાર્ટનર છે. અહિત નહીં થાય, બુરું નહીં થાય, ખરાબ નહીં થાય, કારણ મારો પાર્ટનર પરમાત્મા છે. અને તેથી શાસ્ત્રકારોએ 10 ત્યાગ બતાવ્યો છે. કારણ ઈશ્વર તમારો પાર્ટનર છે એટલે એને 10મો ભાગ એને આપો. એક તમારું સેવિંગ છે, એક તમારી બચત છે, એક પુણ્યનું ભાથું છે કે સમય સમય આપણને એનું ફળ મળતું જતું હોય છે. બધું જ આપણું નથી. ગામડાનો ખેડૂત ખેતરમાં ખડ ભરેલું હોય અને અનાજ ગાડું ભરીને ઘેર નથી લઈ જતો. એ સુપડું ભરીને કબૂતરખાનામાં આપે, દેવ મંદિરમાં આપે, હરિજનોને આપે, ગરીબોને આપે, એ વાળંદને આપે, કુંભારને આપે અને બાકી વધી પોતે ઘેર લઈ જાય છે. એમ શાસ્ત્રોએ આપણને પણ કહ્યું છે ઈશ્વરને પાર્ટનર બનાવો. અને એને હમણાં જ એક કેનેડાથી એક મારી પર ફોન આવ્યો હતો. એને રિસર્ચ કર્યું માસ્ટર ડિગ્રી કરીને કેન્સર ઉપર. અને પતિ પત્ની બંને કેનેડામાં જ છે અને બંને વેલસેટ હતા. પણ પછી થોડો ક્રેઝ થાય ને કે આપણે આગળ બીજી કન્ટ્રીમાં જઈએ એટલે બંને પાછા અમેરિકા ગયા. અને અમેરિકા ગયા એટલે એક જણને જોબ મળી ગઈ પણ એક જણને સેટિંગ થતાં વાર લાગી. એટલે મને ફોન કરી કીધું શાસ્ત્રીજી
અમે બંને કેનેડાથી અમેરિકા આવી ગયા છે અને મને જોબ મળી છે, પણ મારા હસબન્ડને જે જોબ નથી મળી. એટલે મેં એને એક જ રસ્તો બતાવ્યો કે તું એને ઈશ્વરને પાર્ટનરશિપ બનાવીને જોબ શોધવાની શરૂઆત કર. જોબ મળી જાય તો પછી એનું પાર્ટનરશિપ રીતે જીભ તને ભાર પ્રેરણા જાગે કે તું સેવા કરજે ને જવાબ આવશે જ હવે નજીકના સમયમાં, કારણ ઈશ્વરે એનું કામ પરિપૂર્ણ કરી દીધું છે. તો કોઈ પણ કામની અંદર શરૂઆત કરતા એને યાદ કરી લો, એની ઉપર છોડી દો ભરોસો, બસ હું કરું, હરી તો મારું ગાડું હંકાર કાંઈ ન જાણો. અને મને ભરોસો છે કે તું મારું ગાડું અથડાવવાનો નથી.